ફ્રેન્ડ્સ, બાપા આવી ગયા છે અને મોદક ના બને એવું કેવી રીતે બને? અને બાપાને પ્રસાદ ચડાવ્યા પછી જે મોદક હોય એ ઓટોમેટિક એનો સ્વાદ 10 ગણો વધી જતો હોય છે. તો આજે આપણે પંચમેવા મોદક બનાવવા જઈ રહ્યા છીએ. તો પંચમેવા મોદક જે છે એકદમ ખાવામાં સોફ્ટ, મીઠા અને ફટાફટથી બની જાય એવા, એટલે પંચમેવા મોદક 5 જ મિનિટની અંદર બની જશે એવા આજે આપણે મોદક બનાવવાના છે. ના તો માવો બનાવવાની ઝંઝટ કે ના તો સ્ટીમ કરવાની ઝંઝટ, ફક્ત 5 મિનિટની અંદર બની જાય છે. તો એવા રસીલા મોદક આપણે આજે બનાવીશું. તો ચલો રેસીપી શરૂ કરીએ. પંચમેવા મોદક બનાવવા માટે મેં અહીંયા કઢાઈમાં શુદ્ધ દેશી ઘી 2 ચમચી જેટલું લીધું છે. ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર બદામ અને કાજુ ડ્રાયફ્રૂટ લેવાના છે. 2 ચમચી જેટલા મેં લીધા છે. એને આપણે હલકા ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે એને સાતળવાના છે. એ ગુલાબી થોડા થઈ જાય એટલે પાછળથી આપણે પિસ્તા ઉમેરવાના છે. પહેલાં નથી ઉમેરવાના કેમ કે પિસ્તા જલ્દીથી સતળાઈ જાય છે એટલા માટે. તો આ ત્રણેય વસ્તુને આપણે ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાતળવાના છે. પછી આપણે એને કાઢી લેવાના છે. ગેસની ફ્લેમ અહીંયા હું બંધ કરી દઈશ. મેં અહીંયા પિસ્તા પણ 1 ચમચી, 1 ચમચી બદામ અને 1 ચમચી કાજુ લીધા છે. તમે ઈચ્છો તો આનું પ્રમાણ થોડું વધારે પણ શકો છો, પરંતુ આ એકદમ પરફેક્ટ માપ છે. પણ તમને હજી વધારે જોઈએ છે તો તમે આનું માપ વધારી શકો છો. હવે સેમ કઢાઈમાં પહેલાં આપણે 2 ચમચી ઘી ઉમેરેલું હતું, તો ફરીથી આપણે 2 ચમચી ઘી સેમ કઢાઈમાં આપણે ઉમેરવાનું છે અને ગેસની ફ્લેમને આપણે ઓન કરી દેવાની છે. હવે ઘી ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર 1 કપ સૂજી લેવાની છે. અહીંયા આપણે સૂજી ઝીણી હોય એ લેવાની છે. જો ઝીણી નથી તો જાડી સૂજી પણ ચાલશે. એટલે કે તમારી જોડે જે પણ સૂજી હોય એ ચાલશે. સૂજી, રવો કંઈ પણ હોય એ અહીંયા ચાલશે. તો આ સૂજીને આપણે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી નથી શેકવાની. બસ હલકો ગુલાબી રંગ થાય ત્યાં સુધી આપણે આને શેકી લેવાની છે. તો એકદમ માઇનોર હલકો ગુલાબી રંગ થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને જે કપ આપણે સૂજીનો માપ લીધો છે એ જ કપ આપણે અડધો કપ જેટલી અહીંયા પીસેલી ખાંડ લેવાની છે અને ખાંડને આપણે સારી રીતે આની અંદર મિક્સ કરી લેવાનું છે. કઢાઈ પણ ગરમ છે અને સૂજી પણ ગરમ છે. તો એવામાં જ આપણે આ ખાંડ મિક્સ કરી દેવાની છે. યાદ રહે કે ગેસની ફ્લેમ આપણે બંધ રાખવાની છે. અને હવે 5 મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકીને આને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે જે ડ્રાયફ્રૂટ સાંતળીને રાખ્યા છે એને મિક્સર જારમાં એડ કરી અને મિક્સરને ચાલુ બંધ કરીને આપણે એને પીસવાના છે. એટલે એનો દાણો અધકચરો થવો જોઈએ, પૂરું પીસવાનું નથી. તમે હાથોથી પણ કરી શકો છો અથવા તો ચોપરમાં પણ તમે આને ચોપ કરી શકો છો. એનાથી પણ સરસ એવા કટકા થશે. તો આ બાજુ 5 મિનિટ થઈ ગઈ છે અને સૂજીમાં ખાંડના લીધે મોઇશ્ચર થવા લાગ્યું છે. હવે આપણે જેમાં ડ્રાયફ્રૂટને આપણે પીસ્યા એમાં જ આપણે સૂજીને એડ કરવાની છે. એકસાથે પણ તમે સૂજીને પીસી શકો છો અને થોડી થોડી કરીને પણ પીસી શકો છો. હવે આપણે પંચમેવા મોદક બનાવવા જઈ રહ્યા છીએ એટલે માવા તો આની અંદર 5 જાતના હોવા જ જોઈએ. તો પહેલાં કાજુ, બદામ અને પિસ્તા 3 થઈ ગયા અને ચોથું આપણે અહીંયા ઇલાયચી ઉમેરીએ છીએ. એ પણ મેવામાં જ ગણાય છે. ઇલાયચીથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે આપણે 2 આંટા મારી લેવાના છે અને એના પછી મિક્સરને આપણે બંધ કરી દેવાનું છે અને ઢાંકણ ખોલીને 1 ચમચી જેટલું ઘી ફરીથી ઉમેરવાનું છે અને 2 ચમચી અહીંયા હું ઉમેરીશ મિલ્ક પાવડર. મિલ્ક પાવડર બિલકુલ ઓપ્શનલ છે, તમે ઈચ્છો તો આને સ્કીપ પણ કરી શકો છો. અને ફરીથી આપણે મિક્સરને ફેરવવાનું છે. એટલે હવે આપણે આ મિક્સરમાં સૂજી જે છે એકદમ પાવડર એટલે કે માવા જેવી થઈ જાય ત્યાં સુધી પીસવાનું છે. એવું નથી કે 2-3 આંટા મારીને તમે બંધ કરી દો, પરંતુ એનો માવા જેવું ટેક્સચર આવે ત્યાં સુધી આપણે આને પીસી લેવાની છે. અને હવે સેમ કઢાઈમાં આપણે આ સૂજીના મિશ્રણને કાઢી લેવાનું છે. અને હવે જે ડ્રાયફ્રૂટ આપણે કટ કરીને રાખ્યા હતા એ આની અંદર ઉમેરી દેવાના છે. આ ડ્રાયફ્રૂટ એટલા માટે અધકચરા રાખ્યા છે કે જ્યારે આપણે મોદક ખાઈએ ને ત્યારે મોઢામાં આવે ને આ ડ્રાયફ્રૂટ એટલે ખૂબ જ
સરસ લાગતું હોય છે। અને હવે આપણે પાંચમો મેવો ઉમેરીશું કિસમિસ। કિસમિસ આપણે પહેલાં નથી ઉમેરતા કેમ કે કિસમિસ જલ્દીથી એકદમ ફ્રાય થઈ જાય છે અને મોટી થઈ જાય છે ફૂલીને દડા જેવી, અને આમાં આપણે એવી નથી જોઈતું એટલા માટે। તો આ બધા જ મિશ્રણને આપણે સારી રીતે હાથોથી જ મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે મોલ્ડ લેવાનો છે મોદકનો। જો તમને હાથેથી ફાવે છે તો તમે હાથોથી પણ આપણે મોદક બનાવી શકીએ છીએ। તો આપણે મોલ્ડમાં ઘી લગાવી લઈશું જેથી અંદર ચોંટે નહીં અને નીકળતી વખતે જલ્દીથી નીકળી જાય। પછી આપણે હાથોથી આવી રીતે પહેલાં લડ્ડુ જેવું બનાવી લેવાનું છે અને પછી આપણે મોલ્ડમાં આને ઉમેરવાનું છે અને પછી મોલ્ડને બંધ કરી દેવાનું છે। ઘણા લોકો હાથોથી જ બનાવે છે અને હાથોથી પણ ઇઝીલી આ બની જ જાય છે કેમ કે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે ને મોદકનું એ એટલું આમ સરસ છે કે હાથમાં પણ નહીં ચીપકે અને બનાવવામાં એકદમ સરળ રહે એવું છે। તો આપણે આવી રીતે મોલ્ડમાં ઉમેરી આ મિશ્રણને અને નીચેથી પણ સરખી રીતે ભરવાનું છે, ખૂણે ખૂણે ભરી લેવાના છે જેથી જગ્યા રહે નહીં, તો એનો શેપ જે છે સરસ આવે છે। માવો બનાવીને એટલા માટે મેં નથી કર્યો કેમ કે ફટાફટ પ્રસાદ ધરાવવાનો હોય અને આપણે એ બધું કરવા રહીએ તો ખૂબ જ ટાઈમ લાગી જતો હોય છે। તો બાપાને આવાળા મોદક પણ ખૂબ જ પ્રિય છે। તો આ પ્રમાણે જો તમે જોઈ શકો છો કે મોલ્ડમાંથી એકદમ સરળતાથી નીકળી જાય છે અને સરસ એવો મોદક બનીને તૈયાર થઈ ગયો છે। અને દેખવામાં તો એટલો સરસ છે પણ આ ખાવામાં એટલો ટેસ્ટી છે ને કે તમે એક વખત બનાવશો ને તો વગર પ્રસાદે પણ તમે બનાવવાનું ચાલુ કરી દેશો। તો આવી જ રીતે આપણે બધા જ મોદક બનાવી લેવાના છે। તો હું અહીંયા બીજો મોદક પણ તમને બનાવીને બતાવું કે કઈ રીતે બનાવવો। પહેલાં તો આપણે લડ્ડુ કરી લેવાનો છે અને પછી આપણે આ મોદક બનાવવા જઈ રહ્યા છીએ। તો મોલ્ડ જે હોય મોદકનું એનામાં આપણે આ ભરી લેવાનું છે અને નીચેથી આપણે સરખી રીતે પ્રેસ કરવાનું છે જેથી અંદર ખૂણે ખૂણામાં આ જે મિશ્રણ છે એ જતું રહે અને મોદકનું એકદમ શેપ બની જાય। અને આ મોદક જે છે હેલ્ધી પણ છે, નાના બાળકોને ભાવશે, મોટાને પણ ભાવશે। એટલું બધું ઘી પણ આપણે આની અંદર યુઝ નથી કર્યું અને ડ્રાયફ્રૂટ વધારે પ્રમાણમાં યુઝ કર્યું છે એટલે અહીંયા એકદમ હેલ્ધી પણ છે અને ડાયટવાળા લોકો માટે પણ આ એકદમ બેસ્ટ મોદક છે। તો બીજો મોદક પણ બની ગયો છે। આવી જ રીતે આપણે બધા જ મોદક બનાવી લેવાના છે અને 5 મિનિટ તો મેં કીધી છે પરંતુ તમે 6 મિનિટમાં આ ફટાફટ બનાવી જ લેશો મોદક। તો નથી કંઈ ઝંઝટ, ફક્ત આપણે સૂજી અને ડ્રાયફ્રૂટને શેકવાના છે નોર્મલ અને બધું જ મિશ્રણ મિક્સ કરી અને આ મોદક તૈયાર થઈ જાય છે। અને ગણપતિને પ્રસાદ રૂપમાં આ પંચમેવા મોદક તમે ફટાફટથી બનાવી પણ શકશો। કોઈ ઝંઝટ જ નથી માવો બનાવો કે નથી આપણે આને સ્ટીમ કરવું અને પ્રસાદ તો હંમેશા આપણે તાજો જ ધરાવતા હોઈએ છીએ। સવારમાં જ તમે આને 5 જ મિનિટમાં બનાવી શકશો પંચમેવા મોદક અને ખાવામાં પણ એટલા સોફ્ટ છે અને દેખવામાં પણ તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ છે। તો ચલો હું એક તોડીને પણ તમને બતાવું કે અંદરથી એનું ટેક્સચર કેવું છે। તમે જોશો એટલે તમને પણ ખ્યાલ આવશે કે આપણે અંદર ડ્રાયફ્રૂટ ઉમેરેલું છે। બહારથી પણ દેખવામાં લુક એનું સરસ આવે છે અને અંદર તોડીને તમે જુઓ કે અંદર પણ જે મેવો છે દેખાય છે એટલે દેખવામાં પણ ખૂબ સરસ છે અને ટેસ્ટમાં પણ એટલો જ ટેસ્ટી છે। તો તમે પણ આજે બનાવજો આ પંચમેવા મોદક। તમે પ્રસાદમાં ચડાવશો તો તમારી સોસાયટીમાં પણ તમને બધા પૂછશે કે આ તમે કઈ રીતે બનાવ્યા છે। મારા ઘરે તો બધાને ખૂબ જ ભાવ્યા છે। તમે પણ બનાવો, તમારા ઘરમાં પણ બધાને ખૂબ જ ગમશે। તો ફક્ત 5 ચમચી ઘીથી આપણે આ મોદક બનાવીને તૈયાર કર્યા છે। તો પંચમેવા મોદક બનાવવા માટે કોઈ પણ સામાનની વધારે પડતી જરૂર નથી। તો દોસ્તો આજની મારી આ મોદકની રેસીપી તમને જો જરા પણ સારી લાગી હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો।